વલસાડના લોકો જ્યારે મુશ્કેલીમાં છે અને આ સમય અત્યારે ખરેખર દરેક માટે ખૂબ કપરો છે, ત્યારે પહલ ચેરિટેબલ ટ્રસ્ટ ગઈકાલે પણ વલસાડના લોકો માટે ખડે પગે ઊભો હતો અને આજે પણ તે લોકો સેવા માટે અહીંયા આવેલા છે. વાત કરીએ ઋષિતભાઈ સાથે. આજે કાલે સવારથી અમે અહીંયા હતા અને સત્યા ન્યૂઝના લોકો પણ અમારી જોડે હતા અને અમે જોયું કે લોકોને ખૂબ જ જરૂરિયાત છે. આપણે કેટલું આપીએ, લોકોના મારા પર કોલ આવ્યા કરતા હતા કે અમે કઈ રીતના હેલ્પ કરીએ, પણ અહીંયા ખૂબ જ જરૂર છે. મેં મારા ધરમપુરમાં મારા વોલેન્ટિયરને કોલ કર્યો અને અમે ધરમપુરની બધી બહેનોએ આજે 10-10 થેપલા, અમે 5,000 થેપલા અમારી જોડે લાવ્યા છીએ અને પૂર્વજાએ બધા માટે ચા બનાવી છે. અને હું વલસાડની જનતાને ખાસ વિનંતી કરું, આપ જોઈ શકો છો અમારી પાસે આ અમેરિકન ટુરિસ્ટનું આ બેગ છે, આ પૂર્વજાનું બેગ છે. અમે આખી રાત 3 વાગ્યા સુધી નક્કી કર્યું કે હાઉ કેન વી હેલ્પ. તો તમારી પાસે જો એક્સ્ટ્રા બ્લેન્કેટ હોય, તમારી પાસે સ્વેટર હોય, તમારી પાસે એવું ટોવેલ હોય કે જે અમે તમારા ગેસ્ટ માટે રાખી મૂક્યા કે અમારા ગેસ્ટ આવશે અથવા અમે બહાર ફરવા માટે જઈશું ત્યારે અમે પહેરીશું, ઓઢીશું, તો એ અત્યારે ઘરમાં રાખવાનો ટાઈમ નથી. પ્લીઝ ગીવ ટુ અવર ઓન સ્વજનો, કે જે આપણા સ્વજનોને જે આપણા જ જેવા છે. તમે કાલે અહીંયા મને એવું લાગતું હતું કે એ લોકોની સેલ્ફી ના પાડો, એ લોકોના વિડીયો ના બનાવો, પાણીના વિડીયો ના બનાવો. તમે જે પણ તમારાથી હેલ્પ થતી હોય, એક્સ્ટ્રા તમારી પાસે જે પણ લગેજ હોય, બેગ હોય, સ્કૂલ બેગ હોય, નોટબુક્સ હોય, છત્રી હોય, ખાસ કરીને બ્લેન્કેટ, ઓઢવા પાથરવાનું. અને બહેનોને ખબર જ છે કે તમે અંડર ગાર્મેન્ટ્સને કેવી રીતના પહેરી શકો, તો બહેનોને પણ વિનંતી કે અમે લોકો લાવ્યા છે 1090 અને અંડર ગાર્મેન્ટ્સ અમે લાવ્યા છીએ, સેનેટરી પેડ લાવ્યા છીએ ધરમપુરથી. તો અહીંયાની વલસાડની આજુબાજુની જે પેરીપેરીની જે જનતા છે એને મારી નમ્ર વિનંતી બે હાથ જોડીને કે પ્લીઝ તમે ઘરે બેસીને રીલ લાઈક ના કરો મારી. વી ડોન્ટ નીડ લાઈક, વી નીડ યોર હેલ્પ ટુ યોર ઓન પીપલ. શું કહેશો, અત્યારે વલસાડની જનતા તકલીફમાં છે, 2 દિવસથી તમે લોકો સેવાના જે ઉમદા કાર્ય કરી રહ્યા છો, ખાસ કરીને વલસાડની જનતાને શું અપીલ કરશો? બસ ખાલી બધું આમ તો કહી જ દીધું, પણ ખાસ એ કહેવાનું છે કે પાણી ભરાઈ જાય ત્યારે પાણીને જોવા માટે નહીં આવો. એ શોખ નથી, બીજાનું ઘર ડૂબે છે અને એ આપણો શોખ ના, એ શોખ નહીં કહેવાય. આપણું ઘર ડૂબે એક એવી ખરાબ સિચ્યુએશન, એટલે પાણી જોવાના વિડીયો નહીં બનાવો મહેરબાની કરીને. તમારું ઘર જો ઊંચાણ પર હોય તો તમે રહ્યો, કારણ કે પછી તમને બીજા લોકો તમને સાચવશે, આ લોકોને સાચવશે. કાંઈ પણ અકસ્માત થયો તો એ બધી જવાબદારી કોણ લે? અને જે કીધું એ પ્રમાણે તમારી પાસે જે પણ એક્સ્ટ્રા વસ્તુ હોય, જે પણ મદદ થતી હોય, પ્લીઝ કરો, બને એટલી મદદ કરો તમારે થાય. તેને કાંઈ નહીં થાય તો પ્લીઝ પાણી જોવા નહીં નીકળો. એટલીસ્ટ તમે એ મદદ કરી શકો કે તમે તમારા ઘરમાં રહો, એટલે એટલું આપણને જાનહાની ઓછી થાય, નુકસાન ઓછું થાય. અમારી પહેલની ટીમ પણ આજે સાથે આવી છે. આપ જોઈ શકો છો અમારા 40 જેટલા વોલેન્ટિયર્સ છે, બધાના હાથમાં ઝાડુ છે અને અમે સ્પેશિયલી ધરમપુરથી અહીંયા સફાઈ કરવા માટે આવ્યા છે. અહીંયા જગન્નાથ ભગવાનનું એક મંદિર છે, તે પણ અમે અત્યારે જઈને ક્લીન કરીશું અને અમે બધા સેફટીના સાધનો પણ લાવ્યા છે. અને આ બધા પહેલના સેવા યોદ્ધાઓ છે, અમે લોકો સેવા યોદ્ધા કહે છે, કે જે અત્યારે વલસાડમાં જે અહીંયા આપણા લોકોનું જ નુકસાન થયું છે તેના માટે અમે અહીંયા આવ્યા છીએ. તો વલસાડની આજુબાજુની જે જનતા છે તે લોકોને પણ મારી નમ્ર વિનંતી કે પ્લીઝ તમે અહીંયા આવો અને આ ક્લિનિંગ જે છે, ગવર્મેન્ટ એકલું કંઈ જ નહીં કરી શકે અને આપણે કોઈની રાહ પણ નથી જોવાની. તો ગવર્મેન્ટ કરશે, પેલા લોકો કરશે, બાજુવાળા કરશે, એના કરતાં બેટર છે બાજુના ઘરમાં ભગતસિંહ પાકેની રાહ ન જોવું, આપણે પોતે ભગતસિંહ બનીએ. અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી જે પણ હોય, કાલે મને ઘણા બધા લોકો કોલ કરતા હતા કે તું આ એરિયામાં ના જતો, આ એરિયામાં જા. હું એક શિક્ષક છું અને શિક્ષક માટે બધા સેમ હોય, તો પ્લીઝ તમે આવા ટાઈમ પર બધું ભૂલીને અહીંયા હેલ્પ કરવા માટે આવો. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ઓલ માય રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, તો પ્લીઝ કમ હિયર. અને અમે અહીંયા જે છોકરાઓ છે, મારી પાસે ઉમેશભાઈનો જીટી ગુજરાતીનો ફોન આવે કે રોઝી નામની એક દીકરી છે, એમનું સ્કૂલ બેગ ને બધું ડૂબી ગયેલું. તો અહીંયા હું બીજી જનતાઓ છે અને જે બીજી સંસ્થાઓ છે, હું એ લોકોને પણ વિનંતી કરું છું કે આપણી પાસે સ્કૂલ બેગ, નોટબુક છે, જે પણ હોય તે આપણે આ દીકરા દીકરીઓને આપીએ. અને હું ડીઈઓ મેમ જે અમારા જ ડિપાર્ટમેન્ટના છે, રાજશ્રીબેન, તેમને પણ રિક્વેસ્ટ કરું છું કે બાળકોને, શિક્ષકોને કહેજો કે વિદ્યાર્થીઓને થપકો ના આપે, કે જે લોકો હોમવર્ક કરીને ના આવે અથવા એ લોકોની બુક કેવું કંઈ ભીંજાઈ ગયું હોય તો ફરી હોમવર્ક એ લોકોને ના આપે. તો હું ડીઈઓ અમારા જ ડિપાર્ટમેન્ટના ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે, રાજશ્રીબેન ટંડેલ, એને હું વિનંતી કરું કે શિક્ષકોને પણ કહેજો કે એમ તો અમે નમ્રશીલ જ હોય છે, વિવેકી હોઈએ છીએ અને સોફ્ટ હાર્ટેડ હોય છે. તો શિક્ષકો પ્લીઝ આવા પૂરગ્રસ્ત બાળકોને, જો 2-3 સબ્જેક્ટ ચેપ્ટર ચાલી ગયા હોય
તો એ લોકોની નોટબુક ભીંજાઈ ગઈ તો ફરી એ લોકો પાસે રીરાઇટ ન કરાવતા. તો બાળકો આવશે સ્કૂલમાં, અને જો તમે ખીજવાશો તો કદાચ ડ્રોપ આઉટ રેશિયો વધી જશે અને બાળકો સ્કૂલમાં આવવાનું જ બંધ કરી જશે. તો શિક્ષક મિત્રો જે મારા જ પોતા ડિપાર્ટમેન્ટના છે, શિક્ષકોને પણ નમ્ર વિનંતી કે આપણા બાળકોને આપણાથી થાય એટલી મદદ કરીએ, નોટબુક્સ આપીએ, સ્કૂલ બેગ આપીએ, અને ન થતી હોય તો પ્લીઝ તમે અમને લોકોને કહો તો અમે પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બધા જ બાળકોને નોટબુક પહોંચાડીશું. થેન્ક યુ સો મચ સત્યા ન્યૂઝ.